રાપરના માર્કેટિંગ યાર્ડ ખાતે આજે રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી હતી। ગઈકાલે તમામ ખેડૂતોને સંદેશો વ્યક્ત કર્યો હતો। આજે સવારથી જ ખેડૂતો રાયડો લઈ બજારમાં માર્કેટિંગ યાર્ડમાં આવી પહોંચ્યા હતા અને ટેકાના ભાવે ખરીદી શરૂ કરી દેવામાં આવી હતી, પરંતુ અપૂરતી ખરીદી થતી હોવાનો સૂર વ્યક્ત થયો હતો। હવે રાપર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી કુંભાભાઈ ચાવડાનો એક વિસ્તૃત અહેવાલ। આજરોજ રાપર એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે રાયડાનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું। 2 સેન્ટર ચાલુ કરવામાં આવ્યા છે। ખાસ કરીને અગાઉ એપીએમસી દ્વારા જે રાયડાના ટેકાના ભાવે ખરીદી કરવાની છે તે અંગે સમગ્ર ખેડૂતોને સંદેશો આપી જાણ કરવામાં આવતા આજે સવારથી જ ખેડૂતો ઉમટી પડ્યા હતા અને તમામની ઉપસ્થિતિમાં આ રાયડાના ટેકાના ભાવે ખરીદી કરવાનું શુભ મુહૂર્ત કરવામાં આવ્યું હતું। 2 સેન્ટર ચાલુ કરવામાં આવ્યા છે। ખેડૂતોને બોલાવી રાયડા જોખવામાં આવ્યા છે। આ વર્ષે ખૂબ ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। એક તો ખેડૂતોને માત્ર 34 મણ એટલે કે 1350 કિલો રાયડો જોખવામાં આવે છે। રાપર એરિયાની દ્રષ્ટિએ ખૂબ મોટો વિસ્તાર છે। 40 કિલોમીટરનું અંતર કાપી ખેડૂતો રૂપિયા 2000 થી 2500 જેવા મોંઘા ભાડા ખર્ચી અને રાયડો ટેકાના ભાવે ખરીદી થાય તે માટે માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય, પરંતુ જે રીતના ખરીદી થઈ ગઈ છે, એક ખેડૂતોનો 34 મણ એટલે કે 1350 કિલો રાયડાની ટેકાના ભાવે ખરીદી કરે છે, જે અપૂરતી હોય તો આ ભાવ વધારે ખરીદી થાય તે પ્રકારની રજૂઆત કરવામાં આવી રહી છે। વિવિધલક્ષી મંડળીના ડાયરેક્ટર કેશુભા વાઘેલા, ઉમેશ સોની, ધર્મેન્દ્રસિંહ પરમાર, કંસરભાઈ મંજરી, બજાર એસોસિએશનના પ્રમુખ શૈલેષભાઈ, મેનેજર રતિલાલભાઈ સોની, શહેર પ્રમુખ લાલજીભાઈ, ડોલરરાય ગોર, જગદીશ મકવાણા, ભારતીય કિસાન સંઘના પ્રમુખ અને આમતક ટીવી ન્યૂઝ ચેનલ રાપર વિસ્તારના પ્રતિનિધિ કુંભાભાઈ ચાવડા, જયેશભાઈ વાવિયા, બીજલ આહિર, ખીમજીભાઈ કારોત્રા તથા વિસ્તરણ અધિકારી ભરત શ્રીમાળી અને તાલુકાભરના ખેડૂતો ઉપસ્થિત હતા। તેમની ઉપસ્થિતિમાં આજે રાયડાને ટેકાના ભાવે ખરીદી શરૂ કરી હતી, પરંતુ ઓછી ખરીદી થતી હોવાનો અસંતોષ જોવા મળ્યો હતો। નમસ્કાર દર્શક મિત્રો, આજે રાપર મુકામે એપીએમસીમાં જે ટેકાના ભાવે રાયડાનું આજે મુહૂર્ત કરવામાં આવ્યું, એમાં બહોળી સંખ્યામાં પદાધિકારીઓ, ભારતીય કિસાન સંઘ, તાલુકા ટીમ અને ગામડેથી પધારેલ ખેડૂતો। હવે આજે આપણે જોઈ શકીએ છીએ કે આજે જે મુહૂર્ત કર્યું એ બાબતમાં તમામ પદાધિકારીઓ પોતાના મંતવ્ય રજૂ કર્યા અને સરકારી અધિકારીઓ પણ હાજર રહ્યા, વિસ્તરણ અધિકારી, અન્ય પણ પદાધિકારીઓ હાજર રહ્યા। તો આપણી સાથે ડાયરેક્ટર શ્રી કેશુભા બાપુ છે। કેશુભા બાપુ, આ બાબતે જે ખરેખર સરકાર સંવેદનશીલ છે એ બાબતને આપણે પાછું પૂછું કે હાલમાં જે ટેકાના ભાવે રાયડોની ખરીદી થઈ રહી છે એમાં ખેડૂતોની એવી થોડુંક સૂચન છે અને ફોને આવતા હોય છે કે સરકાર પાસે આપણે એક વિનંતી કરીએ કે થોડું જો હજી કોટો વધારે તો ખેડૂતોને પોસાય અને બજાર કરતાં ખૂબ ખેડૂતોની ચિંતા સરકારે કરે છે, તો થોડો કોટો વધી શકે તો શું કહેશો બાપુ આપ? આજની આ ખરીદી કેન્દ્રની આપણી રાપરમાં શરૂઆત કરવામાં આવી છે, એટલે પ્રથમ તો સરકારશ્રીનો આપણે આભાર માનીએ। બીજું, જે વાત વધારે કોટો વધારવાની એ પણ આપની ખેડૂતોની તમારી વ્યક્તિગત પોતાની પણ રજૂઆત ખરેખર વ્યાજબી છે, એટલે એના માટે પણ આપણે સરકારમાં સાંસદ, ધારાસભ્ય અને બધાએ આગેવાનોને સાથે રાખી અને જેમ આપણે અગાઉ ચર્ચા કરી એમ થોડું ડ્રાફ્ટિંગ તૈયાર કરી અને ઉપર સરકારશ્રીમાં આપણે રજૂઆત કરી। ભલે આપણે અત્યારે મોડું છે પણ છતાં પ્રયત્નો કરવામાં, કારણ કે સરકારશ્રીનું ધ્યાન તો દોરીએ તો અત્યારે નહીં તો છે આવતા વર્ષે આપણને ફાયદો થાય, એટલે એ પ્રમાણે આપણે બધાએ પ્રયત્નો કરશું। ખૂબ ખૂબ આભાર કેશુભા બાપુ। એવા જ આપણી સાથે શહેર પ્રમુખ શ્રી ઉમેશભાઈ છે, ડાયરેક્ટર છે ઉમેશભાઈ। ઉમેશભાઈ, આપ જે આ બાબતે શું કહેશો, ખેડૂતોને શું સંદેશો આપશો? આજે આ ટેકાના ભાવથી રાયડા ખરીદી જય જવાન જય કિસાન। હાલમાં આપણે જોઈ શકીએ છીએ એમ રાપર તાલુકામાં એપીએમસી ખાતે આજે
ટેકાના ભાવે રાયડો એનું આજે મુહૂર્ત હતું અને જેમને એજન્સી મળી છે એવા એસોસિએશન પ્રમુખ શૈલેષભાઈ આપણી સાથે છે. શૈલેષભાઈ, જે હમણાં આપણે ખેડૂતો જે અહીંયા હાજર છીએ તો એ બાબતને હું આપને પૂછવા માંગીશ કે ખેડૂતોને જે અત્યારે ટેકાના ભાવે સરકારની યોજના મુજબ 1350 કિલો જેવો રાયડો લેવાનો હોય છે, પણ આનાથી તો ખેડૂતોને મને ઘણા ફોન આવતા હોય છે. તો ખેડૂતોની એક સરકારની વિનંતી છે કે જો કોટા વધારે, આમાં તો ખેડૂતને એક આપણો એરિયા 10થી ખૂબ લાંબો છે, 1000-1500 જેવા ટ્રેક્ટરના ભાડા ચડી જતા હોય છે. એટલે એ બાબતને લઈને હું આપને પૂછી કે અત્યારે જે 1350 કિલો લેવાનો હોય એટલે ખેડૂત માટે હું એમ માનું છું કે પર એકડે 1 એકર જેવો રાયડો ખરીદે સરકાર કહે છે. આ બાબતને લઈને હું આપને પૂછું કે ખરેખર કોટો વધારવો જોઈએ? સરકારશ્રીના નિયમ મુજબ આ વર્ષે 1 હેક્ટરના 1350 કિલો રાયડો જોખવાનો છે. બાકી તો આમાં સરકાર નિર્ણય કર્યો એમાં આપણે તો શું કરી શકીએ, પણ ખેડૂતના પ્રમાણે થોડું ઓછું લાગે એવું બધા કહે છે. પણ તોય અત્યારે બજાર કિંમત કરતાં ખેડૂતને આપણા મને 40 કિલોએ 250 રૂપિયા જેવા વધારે ભાવ છે સરકારના. થોડો પણ તોય 34 મણ, પૂણા 34 મણ જેવો એક ખેડૂતનો જોખાશે. એવા આપણા તાલુકામાં 2200 અરજી એવી છે રાપર તાલુકાની. અમારી મંડળી મારુતિ ખરીદ વેચાણ સહકારી મંડળી આ 6ઠ્ઠી વાર સરકારના ટેકાના ભાવે ખરીદી ચાલુ કરેલ છે. ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ. કે હમણાં જે રાપર તાલુકામાં લગભગ 2 સેન્ટરો ફાળવામાં આવ્યા છે, તો ખેડૂતો પણ આપણી સાથે છે. તો એ ખેડૂતોને પણ આપણે પૂછીએ કે ભાઈ ખરેખર આ જે 1350 કિલો એટલે કાંઈ ના કહેવાય આપણા માટે, કે 1 એકર જેવો અત્યારે રાયડો ખરીદી કરવામાં આવે છે. તો એ સાથે જ કાકા પહેલું તો આપનું નામ જણાવો ને કયા ગામથી આવો છો કાકા? ચાવડા પેઠા ગામ કીડા લેકર. હા, આજે આપનો રાયડો લઈને હા, રાયડો લઈને આવી ગયા અને મેસેજ દ્વારા હા આપ આવ્યા હતા. હા, મેસેજ. કાકા આમાં હું આપને એ પૂછું કે ખરેખર અત્યારે જે લગભગ 1350 કિલો જેવો રાયડો જોખવામાં આવે છે કિલો, એટલે એના મણ લગભગ પૂણા 34 જેવો થાય છે. એટલે કીડિયાનગરને અહીંયા લગભગ 15 થી 17 કિલોમીટર જેવું, 25 કિલોમીટર જેવું છે. તો ખરેખર ટ્રેક્ટરનું ભાડું જો 1500 રૂપિયા થાય તો આમાં તો લગભગ ખેડૂતને કાંઈ ના વડે એવો આપનો મેસેજ છે સીધો. હા હા, જે હા એ તો એમ તો તેવા જ આપની સાથે કાકા આપ ક્યાંથી આવો છો? ગામ રામુ સવાસામાં ઢીલા, અને મારે 1350 કિલોનો મેસેજ આવેલ છે અને 6.5 એકર મારે જમીન છે. તો મારો રાયડો હું અડધો લઈને આવ્યો છું. 1000 રૂપિયા 21 કિલોમીટર થાય અહીંયાથી રામુઆવ, તો મારે 1000 રૂપિયા ભાડો થયો. અડધો રાયડો તો મારો જોખાશે નહીં, એટલે એ તો ખોટો જ અન્યાય કહેવાય ને. ખરેખર સરકારને એકરે કમસે કમ 20 મણનો તો જોખવો જોઈએ, ઓછામાં ઓછો જોખે તો એમ. આ તો અડધા એકર જેવો થયો એમ ટોટલ આપણું હિસાબ. આમાં ખરેખર યોગ્ય નથી ને આમાં સરકારને કાંઈક વધારવો પડે. દર્શક મિત્રો જોઈ શકો છો ખેડૂતોની વેદના, કે આજે 25 કિલોમીટરથી ખેડૂતો પોતાના ટ્રેક્ટરો લઈને આવે છે અને ફક્ત ને ફક્ત અહીંયા જોખવામાં આવી છે પૂણા 34 મણ. એટલે ખરેખર સરકારને પણ વિચાર કરવો જોઈએ અને ખેડૂતોનો ખરેખર આ બાબતમાં વધારે કોટો ફાળવે તો જ ખેડૂતોને કોઈ પાલવી શકે. અને આમાં તો મને ધ્યાન છે જ્યાં તેવા જ આપણી સાથે ભારતીય કિસાન સંઘ તાલુકાના મંત્રી જયેશભાઈ પટેલ આપણી સાથે છે. જયેશભાઈ, આજે મુહૂર્ત જે કર્યું ટેકાના ભાવે, એમાં સરકારની યોજના મુજબ જે અત્યારે ટેકાના ભાવે રાયડો જોખવામાં આવી રહ્યો છે, એ બાબતમાં એ કોટો વધી શકે તો ખેડૂતોને ફાયદો થઈ શકે, એ બાબતને લઈને શું કહેશો આપ? કોટો વધે તો જ ફાયદો છે, ન કે ખેડૂતોને કોઈ જાતનો ફાયદો દેખાતો નથી આમાં.
આમાં તો ઉલટાનું નુકસાન જાય એવી સ્થિતિ છે ખેડૂતોને, કેમ કે જ્યારે પાક આવ્યો ત્યારે ઘરે નાખવાની મજૂરી 100 રૂપિયા મણે ચડી જતી હોય છે, પછી અત્યારે ઉપાડવા જાય ત્યારે 100 રૂપિયા મજૂરી ચડી જાય છે, અને અત્યારે જે ભાડો છે એ 3000 રૂપિયાથી 2000 રૂપિયા ભાડું થાય. હવે 33 મણ જો રાયડો જોખાય ખાલી તો એને કોઈ જાતનો ટેકાનો લાભ મળતો નથી. તો એમાં સરકારે ચાલુ કર્યું છે એ સારી બાબત છે, પણ આવનારા સમયમાં બીજી ફેરા કોઈ કાંઈ મળતો હોય 4000 કિલો જેવો રાયડો ખરીદી કરે તો ખેડૂતોને કાંક બેનિફિટ મળી શકે, બાકી નકે આમાં કોઈ જાતનો ટેકો મળતો નથી. બીજું હું ખેડૂતોને એટલું જાણ કરવા માગું છું કે કોઈ પણ ખરીદ કેન્દ્રવાળા મજૂરી કરતાં કોઈ પણ કે કેન્દ્રના ડાયરેક્ટરો જો કોઈ પૈસાની માંગણી કરે તો એ ઇન્ડી એગ્રોના સંપર્ક કરે. કોલ સેન્ટર છે એના નંબર છે, અને ફરજિયાત કેન્દ્રવાળાએ એનો બોર્ડ મારવો જ પડે. હવે એ નંબર માથે ફોન કરશે તો 1 રૂપિયો પણ નહીં દેવાનો થાય. એના ટોલ ફ્રી નંબર છે 9859983111, અથવા કિસાન સંઘનો સંપર્ક કરે જો કોઈ ખરીદ કેન્દ્રવાળા રૂપિયાનું માંગણી કરે કોઈ, તો જેથી કરીને કોઈ ભ્રષ્ટાચારે અટકી શકે અને ખેડૂતને ન્યાય મળે. અને આવતી વખત જ્યારે પણ બીજી ફેરા ખરીદી કરવાનું થાય તો સરકાર બધાને ધ્યાનમાં રાખી અને નક્કી કરે. હવે 33 મણની અંદર કોઈ ખેડૂતનું ભલું થાય એમ નથી. હાલમાં નુકસાનમાં જાય છે ખેડૂત. હવે 33 મણમાં તો જે ખોટું કર્યું હશે 100%, પણ બધાય ખોટા નથી ખેડૂતો. જે સાચા છે એનું તો પતન થઈ ગયું. સાચા ખેડૂતોની કેટલી અરજી રદ પણ થઈ ગયું છે, જે સર્વેની અંદર બરોબર નથી આવ્યું. તો એ પણ ધ્યાન દોરીએ છીએ. પહેલું જ કાં તો અરજી ટાણે જ તમે આગોતરું આયોજન કરો કે તલાટી કે ગ્રામસેવકો સર્વે કરીને જ તમે અરજીઓ સ્વીકારો, આવું પણ એક થઈ શકે. બસ એ જ છે આપણું. બીજું ખૂબ ખૂબ આભાર. આ તો આપણી સાથે ભારતીય કિસાન સંઘ તાલુકા મંત્રી. આભાર.